હેલો મિત્રો, નમસ્તે. આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો. તો ખેડૂત મિત્રો, આજે હું તમારા માટે આઈ ખેડૂત પોર્ટલ પર નવી યોજના, નવી માહિતી લઈને આવ્યો છું. તો મિત્રો, આજે જોવાનું રહેશે આપણે કે આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ ચાલુ છે, પણ હજુ સુધી ખેડૂત મિત્રોને ખબર નથી. તો હું મારા વિડીયોના માધ્યમથી તમને બતાવવા માગું છું. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી તમને મળતી રહેશે. તો ચાલો મિત્રો, જોઈ લઈએ. તમારે આઈ ખેડૂત પોર્ટલ પર હું તમને આજે જે યોજનાની માહિતી આપું છું મિત્રો, એ આજે હું તમને પશુપાલન યોજનાની માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો. કઈ યોજના? પશુપાલન. હવે મિત્રો, એની અંદર બી ઘણી બધી યોજનાઓ છે, પણ તમને ખબર જ નહીં તો તમને લાભ કેવી રીતના મળવાનો ને? તો મિત્રો, પશુપાલન યોજનાની અંદર જો તમારે લાભ લેવો હોય મિત્રો, કેટલી ટકા સબસિડી મળવાનું, પશુ ખરીદવા માટે ગાય ભેંસ જે હોય તે મિત્રો, મરઘા પાલન કરતા તેની ખરીદી કરવા માંગતા હોય મિત્રો, ચાપ કટરથી લઈને મિત્રો એ બધી ઘણી યોજનાઓ છે કે તમારે પશુ ખાણદાણ સહાય ખરીદી કરવી હોય, પછી ડેરી ઉદ્યોગ ચાલુ કરવો હોય નાના મોટા, ત્યારબાદ ઘાસચારાની સહાયથી લઈને લોનની સહાય બી છે મિત્રો. એ બધી જ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું. તો મારી ચેનલની અંદર બન્યા રહેશો. ચાલો જોઈ લઈએ મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર આજે હું તમને પશુપાલન યોજનાની કઈ કઈ યોજનાઓ ચાલુ છે એની એ ઘટકોની માહિતી આપું છું. કેટલા ટકા સબસિડીનો લાભ મળવાનો છે એની પણ માહિતી આપું છું. ચાલો મિત્રો, જોઈ લો. પશુપાલન યોજનાની જે ઘટકો છે એના ડેસ્કટોપ પર આવી ચૂક્યો છું મિત્રો. તો આ રહ્યું પશુપાલન યોજના. જો મિત્રો, અહીંયા બધી માહિતી છે. એની અંદર શું લખ્યું છે મિત્રો, ફટાફટ જોઈ લઈએ. જો ભાઈ 1 થી 20 પશુ તમારે લેવાય મિત્રો, 1 થી 20 સુધીના, બરાબર. તો એને 12% વ્યાજે, અનુસૂચિત જનજાતિ માટે 12% વ્યાજે તમને મળશે, બરાબર. હવે એનું 12% વ્યાજે તમારે કેવી રીતના લેવાનું? 2026 લોન મેળવી લેવી હોવી જોઈએ. એટલે કે તમારે ફોર્મ ભરવા પહેલાં મિત્રો આની તમારે લોન લીધેલી હોવી જોઈએ એમ કહેવા માગે આ લોકો, બરાબર. તેનો ઉલ્લેખ અહીંયા કરવાનો રહેશે, બરાબર. હવે અરજી કરો અહીંથી તમારે મિત્રો, એની અંદર અરજી કરવાનું છે અહીંથી, રાઈટ. દસ્તાવેજમાં શું શું આપવાનું છે એની માહિતી આપી તમને. ઓકે, સર્વર ડાઉન છે મિત્રો, અહીંયા દસ્તાવેજ બતાવતું નથી, બતાવે તો માહિતી આપું છું મિત્રો તમને. ચાલો, બીજી અન્ય વિગતવાર માહિતી આપણે જોઈ લઈએ, બરાબર. તો આ ક્યાં નહીં? હા, ચલો, બીજી કઈ માહિતી છે મિત્રો? સામાન્ય જાતિના લાભાર્થી માટે 1000 બોઇલર પક્ષી ફાર્મ સ્થાપવા માટેની યોજના છે. કેટલી? 1000 જેટલા, બરાબર. હવે એની અંદર કેવું છે મિત્રો, તો તમારે બોઇલર 1000 મરઘાનું ફાર્મ બનાવવું હોય તો તેની આની વિગતવાર માહિતી આપી છે, બરાબર મિત્રો. તો તેને અહીંયા 75% લેખે 6,79,500 રૂપિયા, એટલે કે મિત્રો 6,79,500 રૂપિયાનું તમને સહાય મળવા પાત્ર રહેશે. કેટલા? ટોટલ એનું ઇન્વેસ્ટમેન્ટ 9 લાખ રૂપિયાના આજુબાજુ અહીંયા લખ્યું છે. તો સબસિડી સાથે આટલું તમને એની સહાય તમારે ઇન્વેસ્ટ કરવાની રહેશે. અને ખર્ચની મહત્તમ સહાય 3 લાખ રૂપિયા નીચે અહીંયા આપ્યું છે ને, ખર્ચની મહત્તમ સહાય 3 લાખ રૂપિયા, એટલે કે 3,69,500 મળવા પાત્ર તમને એમાંથી રહેશે, બરાબર મિત્રો. ચલો મિત્રો, આ હતી તમારે સામાન્ય જાતિના, એટલે કે મિત્રો ઓપન કેટેગરી માટે. હા મિત્રો, આ જાહેરાત છે, એટલે કે તે ખેડૂત મિત્રો જે મરઘા પાલન સ્થાપવું હોય તો તેના માટેની હશે. ચલો, બીજી ફટાફટ જોઈ લે ને તો બહુ ટાઈમ નીકળી જશે મિત્રો. હવે અનુસૂચિત જાતિના એસસી ડિપાર્ટમેન્ટમાં આવતા હોય તેમના માટે આ સહાય છે, બરાબર. એમને મરઘા પાલનનું સ્ટાઇપન જોઈતું હોય, જો તમે મરઘા પાલન બનાવવા માંગતા હોય ને તમારે એનું સ્ટાઇપન, એટલે કે તમારે એક એપ્રેન્ટિસ ટાઈપ જોઈતું હોય સ્ટાઇપન, તો તેની સહાયની વાત છે મિત્રો. તો તમારે જ્યાં મરઘા પાલન ચાલતું હોય ત્યાંથી તમારે એનો અનુભવનો લેટર લખી લાવવાનો હોય છે મિત્રો. તેની અંદર આ તમને એની સહાય આપવામાં આવશે, સ્ટાઇપન, બરાબર. તો કેટલા? 2000 રૂપિયા અહીંયા લખ્યું છે ને એ પ્રમાણે, બરાબર. અરજી અહીંથી કરવાની. હા મિત્રો, ચલો બીજી માહિતી લઈ લઈએ આપણે. તો આર્થિક રીતે નબળા વર્ગના મરઘા પાલન સ્ટાઇપન સહાય, તેમને બી સેમાન આપવામાં આવશે 2000 રૂપિયા, બરાબર. ચલો, બીજું છે અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ બકરા એકમ 11 સ્થાપવા માટેની સહાય. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે, બરાબર. જે આદિવાસી સમાજમાંથી આવતા એમના માટે આ બકરા સ્થાપવાની સહાયનું છે, બરાબર.
એમના પર તમને કેટલી સહાયની વિગત છે તો ભાઈ 1,20,000 યુનિટ 50% મુજબ 60,000 તમને મળવાપાત્ર રહેશે. જે ખર્ચ હોય તેમાંથી 60,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. તમારે આ સ્થાપવું હોય મિત્રો 11 બકરા એટલે 10 બકરીને 1 બકરા એમ કરીને 11 એની અરજી અહીંથી થાય છે. બરાબર મિત્રો. ચલો બીજી માહિતી લઈ લઈએ હવે આપણે. અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પશુપાલકોને સુધારેલા જાતના ઘાસચારા બિયારણ મિનિકીટ સહાય યોજના, એટલે કે ઘાસચારાની સહાય તમને જોતી હોય મિત્રો તો તેની અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવી છે. બરાબર. ઘાસચારા એટલે કે તમને ઘાસચારાનો સારું અને તંદુરસ્ત પશુઓ માટેનો મારા ખ્યાલથી મફત આપવામાં આવે છે. પશુ સરકારી દવાખાનું હોય ત્યાંથી તમને એક કીટ આપવામાં આવશે. 25 કિલો કે આજુબાજુ 50 કિલોની કોઈ કીટ હોય છે મિત્રો. એની સાથે અંજામ પણ કોઈ સહાય તમને મળવાપાત્ર રહેશે. તો તમારે વધુ માહિતી તમારા નજીકના પશુ દવાખાના સરકારી હોય ત્યાં મેળવી લેવાની, પણ અરજી કરવા માટે અહીંથી તમારે અરજી કરી દેવો મિત્રો. તો એ સહાય બી તમને મળવાપાત્ર રહેશે મફતમાં. ચલો બીજું શું છે ભાઈ, અનુસૂચિત જનજાતિના વર્ગના લોકોને પ્રાકૃતિક ખેતીના 2 માટે 2 દેશી ગાય ખરીદી માટે સહાય. બરાબર. તો એ દેશી ગાય તમારે ખરીદવી હોય તો મિત્રો એના પર તમને કેટલા 2 ગાયની કિંમત 35% અથવા તો 28,000 બંનેમાંથી જે ઓછી રકમ હોય એ તમને મળવાપાત્ર રહેશે. અરજી અહીંથી કરવાની. હા મિત્રો. હવે દેશી ગાય તમારે ખરીદી લેવાની. કઈ દેશી ગાય તો મારા અંદાજ પ્રમાણે આ સિસ્ટમમાં છે ને, આ સિસ્ટમમાં. બરાબર. એવી દેશી ગાયો તમે ખરીદી શકો. બરાબર. ચાલો બીજી માહિતી લઈ લઈએ મિત્રો હવે આપણે કે ભાઈ આ હતી. હા હવે એ પતી ગયું. હા શુદ્ધ વાસળી મિત્રો તમારા પર શુદ્ધ સર્જન રાજ્ય સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ વિજ્ઞાન, એટલે તમારા પર જો મિત્રો દેશી વાસળી હોય તંદુરસ્ત હોય તો તમને સરકાર દ્વારામાં 3,000ની સહાય આપવામાં આવશે. કેટલી? 3,000 શુદ્ધ દેશી વાસળી હોય તો મિત્રો ધ્યાન રાખજો. હા મારો વિડીયોને ધ્યાનપૂર્વક જોતા રહેજો. સ્કેપ કરીને નહીં જોતા ને તો સહાય લેવામાં રહી જશે. બરાબર. ચલો અનુસૂચિત જાતિના લાભાર્થી માટે એસી ડિપાર્ટમેન્ટ એમણે 1,000 મરઘાના બોઇલરની સ્થાપના કરવી હોય 1,000. હા મિત્રો તેમના માટે આ સહાય છે. સેમ જ છે મિત્રો. સબસિડીનો લાભ મારા અંદાજ પ્રમાણે 9 લાખ રૂપિયા તમારા અંદાજ ખર્ચ હોય 90% પ્રમાણે તમને 8,15,000 સહાય મળવાપાત્ર રહેશે. કેટલે? 8,15,000. બરાબર. તેમાંથી તમારે મહત્તમ ખર્ચ 3,60,000 ખર્ચ કાઢતા તમને 4,55,000 મળવાપાત્ર રહેશે. બરાબર. તો મિત્રો એનું તમને ના ખબર પડે ને તમારે નજીકના સરકારી પશુ દવાખાનું હોય ત્યાં સંપર્ક કરી લેવાનો. હા મિત્રો વધુ માહિતી ત્યાંથી તમારે મેળવી લેવાની, પછી ઓનલાઈન કરી શકો તમે. પછી રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના, એટલે કે તમારા ઘરે જો પશુ હોય મિત્રો પાડા બળદથી લઈને એમના માટે ખસીકરણની યોજના છે મિત્રો. એ 500 રૂપિયા તમને સહાયની અંદર આપવામાં આવશે. બરાબર. કોઈ મંડળીઓ ચાલતી હોય ગૌશાળા ચાલતી હોય તો તેમને પણ તમે એ માહિતી આપી શકો. ચલો મિત્રો સામાન્ય જાતિના ખેડૂત પ્રાકૃતિક ખેતી માટે, એટલે કે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીમાં આવતા ને મિત્રો તેમના માટે આ યોજના છે. તો તેવા બી ખેડૂત મિત્રો હોય તો તેમને આ રીતના મળવાપાત્ર રહેશે. એમાં બી સહાયની રકમ તો મિત્રો 28,000 પ્રમાણે સેમ જ રહેશે. ચલો મિત્રો 1 થી 20 દુધાળા પશુને 1 થી 20 તમારે પશુઓ લેવાય મિત્રો. 1 થી 20 સુધીના અનુસૂચિત જનજાતિ માટે 12% વ્યાજ પ્રમાણે નાબાર્ડની યોજના છે મિત્રો. એની અંદર તમારે લોન લીધેલી હોવી જોઈએ મિત્રો. એ લોનની વિગત અહીંયા દર્શાવવાની રહેશે. બરાબર મિત્રો. ના લીધે તો અત્યારે લઈ લો, પછી અરજી કરી શકો મિત્રો. એની તારીખ અહીંયા લખવાની હશે. એની પણ તમને 12% વ્યાજે સબસિડીનો લાભ મળવાપાત્ર રહેશે. ચલો મિત્રો એવું જ છે 1 થી 20 દુધાળા પશુ બીજી યોજના રાજ્યના પશુપાલકો માટે, એટલે કે મિત્રો આ 1 થી 20 દુધાળા પશુની સ્થાપના માટે તમારે 12% વ્યાજે તમામ જાતિના લોકોને એની અંદર આવરી લેવામાં આવશે. બરાબર. તેમને પણ આ સેમ જ પદ્ધતિમાં લોન સહાય મળવાપાત્ર રહેશે. એટલે લોન લીધેલી હોય તો તમે આ ફોર્મ ભરી શકશો. ચલો અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે મરઘાપાલનની સ્ટાઇપન્ડ સહાય યોજના, એ તમને 2,000 રૂપિયા મળવાપાત્ર 6 થી 8 અઠવાડિયાનું મરઘાપાલનનો અનુભવ તમારે સર્ટિફિકેટ લેવાનું રહેશે જ્યાં મરઘાપાલન ચાલતું હોય ત્યાંથી. બરાબર મિત્રો. અને તમે પછી આ રીતના ઓનલાઈન કરી શકો. એટલે કે મિત્રો તમને અનુભવ થયેલો હોવો જોઈએ અને ત્યાંથી તમને અનુભવનું સર્ટિફિકેટ આપવું જોઈએ. અને પછી તમને અનુભવ હોય તો મિત્રો તમે ઓનલાઈન કરી શકો તો સરકાર તમને આ રીતના સહાય આપવા પાત્ર રહેશે. ચલો મિત્રો હવે બીજું જોઈ લે ભાઈ. અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે એસટીમાં આવતા એમણે 1,000 મરઘાની સ્થાપના કરવી હોય મિત્રો, ફાર્મ સ્થાપવું હોય તો તેના માટે આ સહાય છે. એટલે બધામાં જ મિત્રો સેમ જ પદ્ધતિ છે. સહાયની 90% સહાય મળશે મિત્રો. તમને 8,15,000 આજુબાજુ મળવાપાત્ર રહેશે. એમાંથી તમારે 4,55,000 ઇનકેસ તમારે ભરવાના રહેશે. બરાબર મિત્રો. ચાલો વધુ માહિતી તમારે નજીકના પશુ દવાખાને મેળવી લેવાની. ચલો અનુસૂચિત જાતિ એટલે 80માં આવતા એસી ડિપાર્ટમેન્ટમાં
તો તેમના માટે 10 બોકડી અને 1 બકરાને છે એટલે 11 સહાય છે મિત્રો. તમને 1,20,000માં 60,000 મળવાપાત્ર રહેશે. ઓનલાઈન અરજી અહીંથી થઈ જશે. ચલો, અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે 100 બોઇલર. ચલો મિત્રો, હેલો, હા ચાલો મિત્રો જોઈ લે ભાઈ. અનુસૂચિત જાતિમાં આવતા એસસી ડિપાર્ટમેન્ટમાં તેમણે જો મિત્રો બકરા પાલનનું તો આવી ગયું, બરાબર મિત્રો. હા સર, હવે અનુસૂચિત જાતિમાં આવતા એ મિત્રો 100 મરઘા પાલન, તમારે 100 મરઘાનું પાલન કરવું હોય મિત્રો અનુસૂચિત જાતિ માટે, તો તેમના માટે અહીંયા આપ્યું છે એ પ્રમાણે તમારે 100 ચોરસ ફૂટ પ્રમાણે શેડ બાંધકામ કરવાનું, આહારથી લઈને ખાવાનુંથી લઈને 50% સબસિડી 36,000 મળવાપાત્ર રહેશે, બરાબર મિત્રો. 100 મરઘા પ્રમાણે મિત્રો તમને આ ચલો એની સબસિડી. હા મિત્રો, ચલો હવે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીમાં આવતા મિત્રો તેમને બી મિની કીટ વિતરણ એટલે કે ઘાસચારાનું બિયારણ મફત આપવામાં આવશે ત્યાંથી સરકારી પશુ દવાખાનો એના વિના મૂલ્યે. હા મિત્રો, તમે બી લાભ લઈ શકો મેં જનરલ કેટેગરીને કીધું. ચાલો મિત્રો, સ્વરોજગારી હેતુ પશુપાલન માટે 12 દુધાળા પશુ ડેરી સ્થાપના સહાય યોજના. તમામ જાતિના સ્વરોજગારી હેતુ તમારે લેવો હોય મિત્રો તો આ બધી અલગ અલગ ગાયની વિગત આપી છે. વધુ માહિતી સરકારી દવાખાનામાં પૂછી લાવવાની, બરાબર મિત્રો. પશુનું, હા સરકારી એટલે પશુ દવાખાનું સરકારી ચાલતું હોય ને ત્યાં ગવર્મેન્ટ ત્યાં એની અંદર છે 12 દુધાળાની માહિતી આપી છે. 5 વર્ષ માટે 8% વ્યાજ પર કાંકરેજ ગાય, કાંકરેજના આ પ્રમાણે મિત્રો ઇલેક્ટ્રિક ચાપ કટર લેવાનું છે, દૂધ કાઢવાના મશીન લેવાનું રહેશે. એટલે બધું મળીને મિત્રો તમારે આટલી એનું એસ્ટિમેટ કાઢવાનું રહેશે. તે પ્રમાણે તમને સરકાર દ્વારા સહાય પછી આપવામાં આવશે, બરાબર. ચાલો બીજી જાહેરાત લઈ લે માહિતી મિત્રો. હવે જનરલ કેટેગરીમાં લાભાર્થી માટે બકરા એકમ 10.1 એટલે કે 10 બકરીને 1 બકરા સ્થાપવો હોય તો મિત્રો એની સહાયની વિગત છે એની અંદર. તો એની અંદર મિત્રો સહાયની 1,20,000 છે, 50%માં છે 60,000 તમને મળવાપાત્ર રહેશે. જનરલ કેટેગરીના ખેડૂત મિત્રો હોય જો એમણે બી આ પશુપાલન ઇન્ટરેસ્ટ ધરાવતા હોય મિત્રો તો તે પણ આ લાભ લઈ શકો. હા, ધ્યાનપૂર્વક જોતા રહેજો. હા મિત્રો, ચલો મિત્રો, અનુસૂચિત જાતિના પશુપાલન માટે પશુ રહેઠાણના કેટલ શેડ યોજનાનો વિડીયો હું પહેલેથી જ બનાવી ચૂક્યો છું મિત્રો. તમે જોયો હોય તો ફરીથી જોઈ લેજો. તેની વિગતવાર સબસિડીને 30,000 મળવાપાત્ર રહેશે મિત્રો. તેની માહિતી આપવામાં આવશે. ચાલો આગળની માહિતી જોઈ લઈએ. અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે 100 બોઇલર પક્ષી મરઘાને સ્થાપવા એટલે કે મિત્રો જે એસટી સમાજમાં આવતા હોય મિત્રો તો તેમના માટે આ યોજના છે મિત્રો. તમને 35,000 મળવાપાત્ર રહેશે. 100 મરઘાનું તમારે એનું બાંધકામ કરવાનું, શેડ બનાવવાનો રહેશે. મરઘા પાલનનું સરકાર દ્વારા 36,000 સહાય આપવામાં આવશે 100 મરઘા પર, બરાબર મિત્રો. 100, હા, એસટી માટે. ચાલો મિત્રો, અનુસૂચિત જાતિના પ્રાકૃતિક ખેતી માટે જો દેશી ગાય ખરીદવા માંગતા હોય એટલે એસસી ડિપાર્ટમેન્ટ માટે તો તેમને પણ મિત્રો સરકાર દ્વારા 28,000ની સહાય આપવામાં આવશે 2 ગાય પર, બરાબર. ચલો મિત્રો, પાડી વાસળીનું ઉછેર માટે છે એટલે તમારા ઘર જો વાસળી સારી રહે, પાડી સારી રહે, બરાબર, તો તેમના માટે તમને આ સહાય મળવાપાત્ર રહેશે. કૃત્રિમ બીજદાનથી જન્મેલી હોવી જોઈએ. હા મિત્રો, જો એ ઉલ્લેખ છે 3 થી 6 માસની પાડી અથવા તો વાસળી હોવી જોઈએ, બરાબર. હવે એના પર 3 થી 6 માસની, બરાબર. એમના પર કેટલી સહાય છે તો 30,000 50% મર્યાદામાં તમને 15,000ની સહાય આપવામાં આવશે. અને સાથે તમને સમતલ દાણ અને મિલર મિક્સ પણ આપવામાં આવશે. કેટલી સહાય? 15,000ની સહાય તમને આપવામાં આવશે જો તમારા ઘરે તંદુરસ્ત વાસળી અને પાડી હશે તો. ધ્યાન રાખજો. હા મિત્રો, ચાલો રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર એટલે તમારા ઘરે જે મિત્રો તંદુરસ્ત જે પશુ હશે ને, શ્રેષ્ઠ એકદમ પાડી કે તમારા ઘરે જે વાસળી હોય કે પાડી હોય મિત્રો તેના પર આ સહાય છે મિત્રો. તાલુકા લેવલની સહાય અલગ રહેશે મિત્રો, બરાબર. તાલુકા લેવલની સહાય અલગ રહેશે. પ્રથમ ઇનામ તાલુકા લેવલ 20,000 આપવામાં આવશે, દ્વિતીય ઇનામ 10,000. ત્યારે જિલ્લા લેવલમાં મિત્રો એની સહાય અલગ છે 25,000 પહેલું ઇનામ, બીજું ઇનામ 20,000. રાજ્ય એટલે કે રાજ્ય પ્રમાણે મિત્રો એક કેટલું છે આ 1 લાખ રૂપિયા, બરાબર. ને બીજું સહાય 51,000 ને ત્રીજું મિત્રો 31,000 એમ તમને આપવામાં આવશે જો તમારા ઘરે તંદુરસ્ત વાસળીને જે પાડી હોય તો મિત્રો હોય તો તમે ઓનલાઈન કરી શકો આ યોજનાને. ફટાફટ ના ખબર પડે મને કમેન્ટ બોક્સમાં લખજો, માહિતી આપીશ. ચલો, અનુસૂચિત જાતિના ખેડૂત પશુ સુધારેલા જાતના ઘાસચારા બિયારણ મિની કીટ તમને મફત આપવામાં આવશે. તમારે અહીંથી ભરવાનું અનુસૂચિત જાતિમાં આવતા હતી. હા મિત્રો, ચલો, પશુપાલક ગાભણને વિયાણ થયેલા પશુ ગાભણ સુમલદાણની સહાય એટલે મિત્રો ખાંડદાણ, તમને જે ખાંડદાણની સહાય આપવામાં આવશે ને મિત્રો એ દાણની સહાય તમને આ છેલ્લો લાસ્ટ બતાવું છું ને મિત્રો એમાં ભરવાની રહેશે. જો તમારા ઘરે ગાભણ ગાય હોય કે ભેંસ હોય જે હોય તે મિત્રો
તેમની સહાય તમને જોતી હોય તો અહીંયા 150 કિલોગ્રામ એટલે 5 કોથળી તમને મફત આપવામાં આવશે. તમારે ઓનલાઈન અહીંથી કરવાનું રહેશે, બરાબર. એની વિડીયો પણ હું બનાવીને માહિતી આપી ચૂક્યો છું મિત્રો. ચલો, આ હતી બધી એની માહિતી. તો આ બધું તમારે પશુપાલન યોજનાની માહિતી છે. હા મિત્રો, જો તમારે એનો લાભ જોઈતો હોય તો આટલી યોજનાઓ ચાલુ છે ને તમે આ રીતના એનો લાભ લઈ શકો. પશુપાલન યોજનામાં મારા ખ્યાલથી 27 કે આજુબાજુ યોજનાઓ ચાલુ છે આ ઘટાકો, બરાબર. એની અંદર મિત્રો ઘણા મિત્રો મને પૂછે છે કે ભાઈ ચાપ કટરની યોજના ચાલુ છે. ના, ચાપ કટરની કોઈ માહિતી એની અંદર મળતી નથી મિત્રો. તમારે વધુ માહિતી સરકારી દવાખાનું હોય છે ત્યાં પૂછી લેવાનું. જો ચાપ કટરની યોજના ચાલુ થશે તો હું વિડીયો બનાવીને મૂકીશ. કોઈ યોજનામાં હશે તો તેની પણ તમને માહિતી આપીશ. તો મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી હતી. ભાઈ પશુપાલન યોજનાના કયા કયા ઘટકો ચાલુ છે તેની માહિતી હું તમને આપી ચૂક્યો છું. એની અંદર તમારે લાભ જોતો હોય તો મિત્રો સૌપ્રથમ તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો બેંકની પાસબુક, આટલા વિગત તમારે ફરજિયાત લઈને બેસવાનું રહેશે. જ્યાં જમીનની વિગત લાગવાની હશે ત્યાં જમીનની વિગત પણ લાગવી પડશે. તો મિત્રો આ બધું એની માહિતી હતી, બરાબર. ચાલો, આ ખેડૂત પોર્ટલ પર તમારે લાભાર્થીની નોંધણીમાં જોઈને મિત્રો તમારી જમીન વિગતની માહિતી ને એટલે કે જમીન ના હોય તો મિત્રો તમારે શું કરવાનું, તેનો લાભ લેવો હોય તો અહીંયા ખેડૂત સસ્તાકીય અને ખેડૂત સિવાયના એ ઓપ્શન પસંદ કરી મોબાઈલ નંબર, આધાર નંબર નાખી, કેપ્ચા કોડ નાખી, બાયોમેટ્રિક કે પછી ઓટીપી લઈને તમારે રજીસ્ટર કરીને આ બધું લાભ તમે લઈ શકો. ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી લઈને આવીશ. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ, આભાર ખેડૂત મિત્રો.